રઘુવીરસિંહભાઈ કેમ છે? સરસ કમ્પ્લીટ. શું તકલીફ થતી હતી તમને? અને ચાલવામાં અને બેસવામાં ઉઠવામાં તકલીફ પડતી હતી. અંદરથી એવું ફીલ થાય કે હું પડી જઈ નહીં બેહું તો એવું. કેટલો ટાઈમ થયો આ પ્રોબ્લેમ થયો તમને? લગભગ 10-12 વર્ષ. મેઇન દુખાવો કમરનો 10-12 વર્ષથી હતો. તરત બધાને થાક્યો કે તમારે ઓપરેશન કરવું પડશે. પછી ડોક્ટરે ઓપરેશન કહેતા તમે દવાઓ ચાલુ રાખતા કે પછી બંધ કરી દીધી? એટલે પેઇન કિલર આપે એટલે શું છે કે આપણે ચાલુ રાખીએ તો નહીં મટે, પાછું હતું એનું એ થઈ જાય. આયુર્વેદિક દવાઓ એટલી કરાય, એનાથી કેટલો ફરક પડ્યો હતો તમને? 0% કોઈ જ ફરક. આપણે 6 સારવાર કરી આપણે. પેઇન બંધ થઈ ગયું. અત્યારે કોઈ પેઇન કે ચાલવામાં ઉભા રહેવામાં કોઈ કે કોઈ તકલીફ નહીં. તમારે કોઈ દવા કેવું ચાલુ છે અત્યારે? કશું જ નહીં. દવા વગર સારું થઈ ગયું? દવા વગર જ. જે કરોડરજ્જુ આવે ને એમાં છેલ્લું મણકું પાંચમું L5S1, ત્યાં બે મણકા વચ્ચે ગેપ તમારો ઓછો થઈ ગયો. એટલે ગાદી જે હતી બહાર આવીને નસને દબાઈ દીધી હતી. એટલે એના કારણે તમને જમણા પગમાં ખાલી ચડતી હતી, ઉભા રહેવામાં તકલીફ પડી. આપણે શું કર્યું તો બોન સેટિંગ થેરાપી છે. વધારે નસ ત્યાંથી છૂટી પડી એટલે પેઇન બંધ થઈ ગયું. પણ ઓપરેશન વગર, દવા વગર એમનેમ જો રેડી થઈ જતું હોય તો શરીરમાં આપને કઈ નુકસાન નહીં, કોઈ સાઈડ ઇફેક્ટ. મેઇન કેવું છે આપણી થેરાપી છે 100% રિઝલ્ટ ના હોય, 70% લોકોને સારું થઈ જાય. હું તો કહું 100% મટી જાય બધાને. એક વખત આ થેરાપી જો અપનાવી રિકવર થઈ ગયું તો આપણે કેવું ઓપરેશન બાજુ જવું જ ના પડે. થેરાપી કરતા 2 મહિના. આમાં શું છે, જે જગ્યાએ હતું એ જગ્યાએ ફિટ કરી દીધું. બીક લાગતો બીક રાખશે નહીં, જેમ કશું થતું જ નહીં. ખાલી તો આપણે જોઈએ ને વિડીયોમાં એટલે એવું લાગે ખરા તો જબરું પેઇન થતું. વિડીયોમાં જોવામાં કરતા રૂબરૂ જોઈએ ને. હા, અને જાતે આપણે અનુભવ કરે એટલે ખબર પડી જાય કે આમાં કોઈ તકલીફ થતી નહીં, મટી જાય. સારવારમાં કેવું કે મેનિપ્યુલેશન કરીને ખાલી પોપિંગ સાઉન્ડ નો અવાજ આવે, બાકી કઈ દુખાવો ના નહીં થતો. નહીં દુખાવો તો બિલકુલ નહીં થતો. આપણી સારવારથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી. કોઈ નહીં. કોઈ આપણે કોઈ પ્રોબ્લેમ ના થાય કે કોઈ ટેન્શન ના. હા, શરીરના અંદર કોઈ જાય તો સાઈડ ઇફેક્ટ થાય છે. હા, એવું છે જ નહીં. કોઈ ગોળી ના જાય, કોઈ કશું જવાનું તો છે જ નહીં. જે છે બહારથી કરવાનું છે તે બહુ સાઈડ ઇફેક્ટ થવાની છે. એટલે સારામાં સારું.